નમસ્કાર મિત્રો, તમારો એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, વાત કરીએ આપણે ધંધુકાની અંદર ભરવાડના દીકરાની હત્યા ખુલ્લેઆમ કરી નાખવામાં આવી છે. ત્યારબાદ હાલ ભરવાડ સમાજના લોકો તો ખુશી હતા, પરંતુ પોલીસે જે કાયદેસર કાર્યવાહી કરી છે, જે હા મિત્રો, વાત કરીએ તો ગઈકાલે રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું અને કોર્ટની અંદર પણ લઈ જવામાં આવ્યા હતા અને પોલીસનો રિમાન્ડ પણ માંગી હતી. કોર્ટે 2 દિવસ સુધી રિમાન્ડ પણ આપી દીધી છે. જો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, પ્રોપર તેમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યા છે. નમસ્કાર મિત્રો, તમારો એક નવા વિડીયો સાથે બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌ પ્રથમ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો વિડીયો શેર કરી ફોલો કરી દેજો, જેથી તમારી સમક્ષ આવીને આવી જાણકારી હું યુટ્યુબમાં જોતો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલ તો બધા લોકો રેગ્યુલર વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નહીં કરતા. તો મિત્રો, બધા લોકોને આમ વિડીયો જોવાનું વહી જાય તો સબસ્ક્રાઈબ કરજો, લાલ કે કાળું કલરનું બટન દબાવી દેજો. તો હવે વાત કરીએ, બધા લોકો જાણો છો કે રીતો મિત્રો, વાત કરીએ તો ભરવાડ સમાજના દીકરાની હત્યા થઈ ગઈ છે. 2022ની અંદર કિશન ભરવાડની છેલ્લા મિત્રો હત્યા કરી હતી. ઘણા ટાઈમ પછી આવું ચાલી રહ્યું હતું. 5 જેટલી હત્યાઓ કરી નાખી છે. ક્યાંક ને ક્યાંક ભરવાડ સમાજના લોકો હાલ એવું કહી રહ્યા છે કે આ વખતે અમે ચલાવી લેવામાં આવશે નહીં. ક્યાંક ને ક્યાંક યોગ્ય ન્યાય નહીં મળે તો આવા ટાઈમની અંદર લડીશું, પણ મેદાનમાં પણ આવશું. પરંતુ હાલ પોલીસે સારી એવું કામગીરી કરી છે. તમે બધા લોકોએ જોયું છે કે પોલીસે આ બંને વ્યક્તિને સર્વિસ પણ કરી છે. સમી નામનો વ્યક્તિ અને રિઝવાન નામનો વ્યક્તિ, આ બંને એક પકડી રાખ્યો છે. એક ભાઈએ છરી વડે હુમલો કર્યો અને સાયન્ટિફિક વિડીયો અને સાયને મારી નાખ્યો. જી હા મિત્રો, વાત કરીએ તો નાનકડા અમથી બાબતને બંને એક પકડી રાખ્યો છે. એક ભાઈએ છરી વડે હુમલો કર્યો અને ત્યાર પછી નાનકડા અમથી બાબતના કારણે ગાડીને ઓવરટેક કરવાના કારણે ક્યાંક ને ક્યાંક આ બધું થઈ રહ્યું છે. હવે આમના અંદર ક્યાંક ને ક્યાંક શું સૌથી મોટા સમાચારમાં ટાઈમની અંદર રિમાન્ડની અંદર કબૂલાત કરી છે. શું ગાડીના જ કારણે હત્યા કરવામાં આવી છે? પછી ક્યાંક આગળ જોન હોય છે, શું ખબર નહીં, પરંતુ આ બધા લોકોને રિમાન્ડની અંદર ખબર પડી છે. પ્રોપર વિડીયો જોઈને શેર કરી ફોલો કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. એક નવા વિડીયોમાં મળીશું. તો મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે.